કુકરમુંડા તાલુકાના કોરાલા ગામના એક ખેડૂત ગત દિવસોમાં પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે એક દીપડાએ પાછળથી હુમલો કરતા ખેડૂતને પગના ભાગે ઈજાઓ થઈ હતી, જેની જાણ વન વિભાગને થતા વિસ્તારમાં આ ખૂંખાર દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરાઈ હતી, જેના પગલે આજ રોજ દીપડો પાંજરે પૂરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ કોરાલા ગામના ખેડૂત ભરતભાઈ ધર્માભાઈ પાડવી, જેઓ ગત દિવસોમાં પોતાના કોરાલા ગામની સીમમાં આવેલ ખેતરમાં જ કામકાજ અર્થે ગયા હતા અને ખેતરમાં કામ કરી રહ્યા હતા, જે દરમિયાન એક ખૂંખાર દીપડો પાછળથી આવી ભરતભાઈ પર હુમલો કર્યો હતો, જેના કારણે ખેડૂતના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। સવારનો સમય હોવાથી ખેડૂતે સમય સૂચકતા વાપરી બૂમાબૂમ કરતા દીપડો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી। ત્યારબાદ ખેડૂત ભરતભાઈને કુકરમુંડા ખાતે આવેલ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા અને સારવાર બાદ તેમની સ્થિતિ સારી લાગતા હાલ તેઓને તેમના ઘરે પરત કરાયા છે, જેની જાણ વન વિભાગને થતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પાંજરું મૂકતા આજ રોજ ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો। આજ રોજ ઉચ્છલ સામાજિક વનીકરણ રેન્જ તરફથી કુકરમુંડા રાઉન્ડમાં જે 4 દિવસ પહેલા દીપડાએ ભરતભાઈ પાડવી પર હુમલો કરેલો હતો તે અનુસંધાને અમે પાંજરું ગોઠવેલ હતું। હવે પાંજરું ગોઠવેલ અને આજ 2-3 દિવસ થયા અને આજે દીપડો પાંજરે પૂરાયો છે, તો આજે અમે દીપડાને લઈ જવાના છીએ અમારા ટેરિટરી વિસ્તારમાં। કેમેરામેન નિરંજન વડવી સાથે હંસરાજ પાડવી, RN ન્યૂઝ, કુકરમુંડા, તાપી।